ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. એમાં આજે આપણે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવાના છે. એને ઈદડા પણ કહેવામાં આવે છે. એના માટે આપણે રવો લઈ લીધો છે, આદુ મરચાં લીધા છે, મીઠું, છાશમાં આપણે એને ડો બનાવવાનો છે, કોથમીર લીધી છે જેથી સરસ આપણા ઢોકળા કલરફુલ થશે. તો ચાલો આપણે રવાને પહેલાં છાશમાં મિક્સ કરી લેવાનું છે ને એકદમ એને સરસ એનું ખીરું બનાવી લેવાનું છે. રવાને આપણે છાશમાં જ એનો ડોયો બનાવવાનો છે એકદમ સરસ. જો આવી રીતે અત્યારે આપણે આ રવાની અંદર છાશથી આનો આપણે ડોયો બનાવી લીધો છે. સહેજ એને આપણે ઢીલો રાખશું કારણ કે રવો હજી પલળશે ને એટલે એકદમ આપણું બેટર કોરું પડી જશે. જરૂર પ્રમાણે એમાં છાશ નાખતી જવાની છે. પછી આપણને જો એવું લાગશે કે કડક થઈ ગયું છે તો હજી આપણે એમાં છાશ નાખશું. હવે આને આપણે 15થી 20 મિનિટ રેસ્ટ આપી દેવાનો છે. આપણો રવો એકદમ સરસ ફૂલી જશે. પછી આપણે એના ઢોકળા મૂકશું. ચાલો, આપણા રવાના બેટરે સરસ આરામ કરી લીધો છે. હવે આપણે એને જગાડી દઈશું અને આ બધી વસ્તુ એમાં આપણે ઉમેરી દેવાની છે. એમાં આપણે આદુ મરચાં ખાંડેલા, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડી કોથમીર. એકદમ કલરફુલ આપણા રવાના ઢોકળા થશે ઇન્સ્ટન્ટ. આને તમે પ્લેન બનાવવા હોય તોય પણ બનાવી શકો છો, પણ આ થોડા વધારે ટેસ્ટફુલ લાગે છે એટલે આપણે આદુ મરચાં અને કોથમીર ને એવું નાખ્યું છે અંદર. અને તમે પ્લેન બનાવવા હોય તો કોઈ વસ્તુ નાખ્યા વગર પણ બનાવી શકો છો. તો બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. હવે એમાં આપણે સોડા એડ કરીશું અને એની ઉપર આપણે થોડું લીંબુ એને એક્ટિવ કરવા માટે નાખી દીધું છે. હવે સરસ એને ચલાવી લેવાનું છે. આ સોડા અને લીંબુ આપણા આથાનું કામ કરશે, આથો લાવવા માટે. જુઓ તમે, સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સ્ટીમર પણ ગરમ થવા મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે એની થાળી એક મૂકી દઈશું. ચાલો, હવે આપણે આ ડીશની અંદર આપણે આપણું બેટર તૈયાર થઈ ગયું છે એ એડ કરી દઈશું. તમારે જેટલી જાડી પાતળી રાખવી હોય એ રીતે તમે નાખી શકો છો. હવે આને આપણે સ્ટીમરમાં મૂકી દેવાનું છે. હવે એને ઢાંકીને આપણે આને ચડતા થોડીક વાર લાગે છે તો આપણે હવે એને ચડવા દઈશું. ચાલો, આપણા ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે એનો વઘારની તૈયારી કરી લીધી છે. વઘારમાં આપણે રાઈ, જીરું, રાઈ જીરું આપણું તતડી જાય એટલે એમાં આપણે તલ નાખી દેવાના છે અને પછી આપણે એને ઉતારી લઈશું. આપણા ઢોકળા તૈયાર થાય એટલે આપણે એને ઉપર વઘાર જ ખાલી
રેડી દેવાનો છે. તો રાઈ બહુ ઉડે છે. રાઈ જેવી તૂટી ગયા છે. હવે આપણે તલ નાખી દઈશું. તલ પણ એડ કરી દીધા છે. હવે આપણે એને આપણો વઘાર રેડી છે. ઢોકળા સ્ટીમ થાય એટલે આપણે વઘાર રેડી દઈશું. ચાલો હવે આપણે આપણા ઢોકળાને ચેક કરી લઈએ. તો આવી રીતે આપણે ચેક કરીશું. બિલકુલ સરસ આપણા ઢોકળા ચડી ગયા છે. તો હવે આપણે એને નીચે લઈ લઈશું. ચાલો હવે આપણે આની ઉપર વઘાર રેડી દઈશું. સરસ વઘાર આપણે આખી થાળીમાં પાથરી લેવાનો છે. આ રેસીપી તમે ઘરે બનાવશો તો બજારના ઈદડા ભૂલી જશો. એટલા સરસ આ રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે. અને આના માટે કોઈ આપણે તૈયારી અગાઉ કરવી પડતી નથી. ઇન્સ્ટન્ટ થઈ જાય છે. માટે જો ક્યારેક મહેમાન આવ્યા હોય ને તાત્કાલિક બનાવવો હોય તો ફટાફટ બની જાય છે અને બહુ સરસ લાગે છે. થોડીક કોથમીર આપણે ઉપરથી નાખશું. તો ચાલો ફ્રેન્ડ, સરસ આપણા ઢોકળા રવાના ઇન્સ્ટન્ટ બનીને તૈયાર છે. અચૂક ટ્રાય કરજો. અને જો અમારો વિડીયો ગમે તો લાઈક, ફોલો અને શેર કરજો. અને આવી અવનવી વાનગી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.